નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। સંસદના બંને ગૃહો સ્થગિત, લોકસભા પૂર્ણ દિવસ માટે અને રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત। પીએનબી કૌભાંડ અને આંધ્રપ્રદેશ રાજ્યને વિશેષ દરજ્જો આપવા ટીડીપીના સાંસદોએ મચાવ્યો હોબાળો। સંસદ સત્રના બીજા તબક્કાનો આજથી પ્રારંભ। ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, ટ્રિપલ તલાક બિલ અને ઓબીસી કમિશનને સંવિધાનિક દરજ્જો આપતા બિલને સંસદમાં પાસ કરાવવા સરકારની પ્રાથમિકતા। મેઘાલયમાં એનપીપીએ ભાજપ અને અન્ય પક્ષો સાથે મળી સરકાર બનાવવાનો કર્યો દાવો। રાજ્યપાલ ગંગા પ્રસાદ સાથે કરી મુલાકાત। રાજ્યપાલે 6 માર્ચે સરકાર રચવા માટે આપ્યું આમંત્રણ। નાગાલેન્ડમાં એનડીપીપીએ પણ ભાજપ સાથે મળી સરકાર રચવાનો કર્યો દાવો। રાજ્યસભામાં ખાલી થઈ રહેલી 58 બેઠકની ચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા આજે પ્રસિદ્ધ થશે જાહેરનામું। 16 રાજ્યની બેઠકો માટે 23 માર્ચે યોજાવાનું છે મતદાન। ગુજરાતની પણ 4 બેઠકો માટે યોજાશે ચૂંટણી। આજથી રાજ્યના 22 જિલ્લાના 110 ખરીદ કેન્દ્રો પર વધારાની 1 લાખ મેટ્રિક ટન મગફળી અને તુવેરની ટેકાના ભાવે કરાશે ખરીદી। રાજ્ય સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય। ઉનાળામાં પાણીની કોઈ સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે 31 જુલાઈ સુધીનું કર્યું આગોતરું આયોજન। નર્મદાના પાણીના વિકલ્પે 200 કરોડના ખર્ચે અન્ય 32 કામોને ઝડપી પૂર્ણ કરવા મુખ્યમંત્રીની તાકીદ। ભારતના મનુ ભાકરે આઈએસએસએફ 10 મીટર શૂટિંગમાં વર્લ્ડ કપમાં મેળવ્યો ગોલ્ડ મેડલ। શૂટર રવિકુમારે મેળવ્યો કાંસ્ય પદક। ગુજરાતની દીકરી તેજલ ભોયાએ પણ 10 કિલોમીટર મેરેથોનમાં મેળવ્યો કાંસ્ય પદક। અને ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત 90માં ઓસ્કાર સમારોહનો પ્રારંભ। શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ધ શેપ ઓફ વોટરને, શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ધ શેપ ઓફ વોટરના ગેરી ઓલ્ડમેનને એનાયત। સમાચાર વિસ્તારથી જોઈએ। સંસદ સત્રના બીજા તબક્કાનો આજે પ્રારંભ થયો। સંસદની કાર્યવાહીના પ્રારંભમાં લોકસભા અને રાજ્યસભાના સ્વર્ગસ્થ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો સિક્કિમથી એસડીએફના નવા ચૂંટાયેલા રાજ્યસભાના સાંસદ હિશે લાચુંગપાએ ગોપનીયતાના શપથ લીધા હતા। આ સાથે જિમ્નાસ્ટિક વિશ્વકપમાં મેડલ જીતનારી અરુણા રેડ્ડીને રાજ્યસભામાં તમામ સાંસદોએ અભિનંદન પાઠવ્યા હતા। સાથે અન્ય ખેલાડીઓને પણ અભિનંદન આપવામાં આવ્યા હતા। ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ હતી, પરંતુ વિપક્ષના સાંસદોએ જોરદાર હોબાળો મચાવ્યો હતો। પીએનબી કૌભાંડને લઈ કોંગ્રેસ દ્વારા બંને ગૃહની કાર્યવાહી રોકવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તો આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ટીડીપીના સાંસદોએ વેલમાં આવીને હોબાળો મચાવ્યો હતો। રાજ્યસભામાં ટીડીપીના સાંસદોએ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે સંસદમાં ચર્ચાની માંગ કરી હતી, જેને સભાપતિ વેંકૈયા નાયડુએ માન્ય ગણી હતી અને કહ્યું કે યોગ્ય સમય આપવામાં આવશે, પરંતુ ટીડીપીના સાંસદોએ ત્વરિત ચર્ચાની માંગ કરી હોબાળો મચાવ્યો હતો। બીજી તરફ સરકારનું લક્ષ્ય સંસદમાં મહત્વપૂર્ણ બિલો પાસ કરાવવાનું છે, જેમાં ભાગેડુ આર્થિક ગુનેગાર બિલ, આર્થિક ગુનેગાર 2018 બિલ અને ટ્રિપલ તલાક બિલનો સમાવેશ થાય છે। આ તરફ વિપક્ષના ભારે હોબાળાને કારણે લોકસભાની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરાઈ છે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ છે। પૂર્વોત્તરના 3 રાજ્યોમાં ભાજપા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે। આ દરમિયાન સંસદ ભવન પ્રાંગણમાં પ્રવેશતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ભાજપા કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને કેન્દ્રીય મંત્રીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે। 3 રાજ્યોની જીતનો શ્રેય ભાજપના ઉત્સાહી કાર્યકરોને આપવામાં આવે છે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કુનેહને આપવામાં આવી હતી।
ઉત્તર પૂર્વ વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યા પછી સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે. મેઘાલયમાં સત્તા કોંગ્રેસના હાથથી સરકી ગઈ છે. કોંગ્રેસ અહીં સૌથી મોટા પક્ષ તરીકે આગળ આવ્યો છે. છતાં પણ તે સરકાર બનાવવામાં અસફળ બની રહેશે તેવું દ્રશ્યમાન થાય છે. ગઈકાલે એનપીપીએ સહયોગીઓની સાથે રાજ્યપાલ ગંગા પ્રસાદની મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે 6મી માર્ચે સરકાર રચવાનું આમંત્રણ આપ્યું છે. તો હવે ચિત્ર એવું છે કે રાજ્યમાં એનપીપી, બીજેપી અને યુડીપીના સમર્થનથી સરકાર બનવા જઈ રહી છે. એનપીપીના સંઘમાં મેઘાલયના મુખ્યમંત્રી બનશે. રાજ્યમાં કોઈ ઉપમુખ્યમંત્રી નહીં હોય. જોકે મેઘાલયમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી. કોંગ્રેસને 21 બેઠકો, એનપીપીને 19, બીજેપીને 2 બેઠકો મળી છે. મેઘાલયના પૂર્વ મંત્રી કોનર સંગમા લોકસભાના પૂર્વ અધ્યક્ષ પીએસ સંગમાના પુત્ર છે. તેઓ રાજ્યની તુરા લોકસભા બેઠકના સાંસદ છે. નાગાલેન્ડમાં એનડીપીપી બીજેપી ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નેફ્યુ રિયોએ રાજ્યમાં સરકાર રચવાનો દાવો રજૂ કર્યો છે. નેફ્યુ રિયોએ કોહિમામાં રાજ્યપાલ વીપી આચાર્યની રાજભવનમાં મુલાકાત કરી બીજેપી, જનતા દળ યુનાઇટેડ અને અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો હતો. આ દરમિયાન નાગાલેન્ડના મુખ્યમંત્રી ટીઆર ઝિન્યાએ પણ એનપીએફના નવા ચૂંટાયેલ ધારાસભ્યોની સાથે રાજ્યપાલની મુલાકાત કરી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે ઝિન્યાને બહુમત સાબિત કરવા માટે ધારાસભ્યોનો સમર્થનપત્ર રજૂ કરવા જણાવ્યું. ત્રિપુરામાં માણેક સરકારે રાજ્યપાલને રાજીનામું આપ્યું છે. બીજેપી અને તેની ગઠબંધન સહયોગી આઈપીએફટીના નવા ચૂંટાયેલ ધારાસભ્યોની મંગળવારે બેઠક થશે. આ બેઠકમાં ધારાસભ્યોમાંથી નેતાની પસંદગી કરવામાં આવશે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં બીજેપી ભારે મતોથી જીતી સત્તા પર આવેલ છે. પ્રદેશ બીજેપી અધ્યક્ષ બિપ્લવ દેવ રાજ્યના મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. રાજ્યસભામાં એપ્રિલ અને મે માસમાં ખાલી થઈ રહેલી 58 બેઠક માટે 23મી માર્ચે ચૂંટણી યોજાવાની છે. 16 રાજ્યની કુલ 58 રાજ્યસભા બેઠક માટે ચૂંટણી થવાની છે. ત્યારે આજે ચૂંટણી કમિશન જાહેરનામું બહાર પાડે તેની શક્યતા છે. મહત્વનું છે કે 23 માર્ચે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી પણ હાથ ધરવામાં આવશે. તો ઉમેદવારી પત્ર 13 માર્ચ સુધી ભરી શકાશે અને 15મી માર્ચે પાછું ખેંચી શકાશે. કુલ 16 રાજ્યોમાંથી રાજ્યસભાના 58 સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, જેમાં ગુજરાતની 4 બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી, પુરુષોત્તમ રૂપાલા, મનસુખભાઈ માંડવિયા અને શંકરભાઈ વેગડનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ પક્ષના રાજ્યોમાં વધારો થતા હવે 4માંથી 2 બેઠકો કોંગ્રેસને મળી શકે તેમ છે. આમ ભાજપના 2 અને કોંગ્રેસના 2 સભ્યોની ચૂંટણી થશે તેમ મનાય છે. વડોદરામાં આવેલી ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતે બજેટમાં કરવામાં આવેલી ઔદ્યોગિક જોગવાઈઓને લઈ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે બજેટને કારણે અર્થતંત્ર વેગવંતું બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. તો આ સમગ્ર સેમિનારનું આયોજન ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ અને સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્યના બધા શહેરોની અંદર જ્યારે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થયું ત્યારે મારે પોતાને બધી જ ઇન્ડસ્ટ્રીઝ સાથે બેસવાનું થયું હતું. હું વ્યક્તિગત બધા શહેરની અંદર ગયો હતો, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે, ટ્રેડર્સ સાથે વિસ્તારથી બેઠો હતો. દેશની અંદર જીએસટી જેવા નવા એક ઇકોનોમિક રિફોર્મનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ રહ્યું હતું ત્યારે સ્વાભાવિક રીતે શરૂઆતની અંદર ટેક્સ, સર્વર વગેરેને લઈને ખૂબ કન્ફ્યુઝન હતું, ક્લેરિટી પણ નહોતી. એના હિસાબે 2-3 મહિના માટે વેપારીઓએ કેટલાક પ્રશ્નો સહન પણ કરવું પડ્યું હતું. પરંતુ છેલ્લા સમયથી હું જોઈ રહ્યો છું બધી જ ઇન્ડસ્ટ્રીઝ એ હેપી છે. બધા લોકો ધીરે ધીરે જીએસટીનો એક ભાગ બની ગયા છે. હા, આટલું મોટું ઇકોનોમિક રિફોર્મ હોય ત્યારે સ્વાભાવિક છે કે એમાં કેટલીક ત્રુટીઓ રહેવાની, કેટલીક ક્ષતિઓ રહેવાની, કેટલુંક અનુભવના આધાર ઉપર જેમ જેમ ઇમ્પ્લિમેન્ટેશન થતું જશે એમ કેટલીક બાબતો ધ્યાનમાં આવશે. એ બાબતોનું પણ સોલ્યુશન થઈ શકે એટલા માટે જીએસટી કાઉન્સિલ દર મહિને મળે છે. 50 કરોડ લોકોને 5 લાખ સુધીની હેલ્થ સિક્યુરિટી આપવા માટેનું આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ડોક્ટર હર્ષવર્ધને મુલાકાત લીધી હતી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા. મંત્રીશ્રીએ ભગવાનની શૃંગાર આરતીમાં પણ ભાગ લીધો હતો. તો
તો હર્ષવર્ધને બેટ દ્વારકા જવા માટે બોટમાં જઈ રહ્યા હતા ત્યારે એક નોંધનીય ઘટના સર્જાઈ હતી. એક યાત્રાળુને હાર્ટ પ્રોબ્લેમ થતા ખુદ મંત્રી હર્ષવર્ધને તેમની સેવામાં કાર્યરત થઈને તબીબી સારવાર પૂરી પાડી હતી. આ જોઈ યાત્રાળુમાં મંત્રીની માનવતાનો સારો ભાવ પેદા થયો હતો. ગુજરાતના ખેડૂતો પાસેથી વધારાની 1 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવની ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આજથી 9મી માર્ચ સુધી 110 ખરીદ કેન્દ્ર પરથી 22 જિલ્લાઓમાં મગફળી ખરીદી કરાશે એમ મુખ્ય સચિવ ડોક્ટર જે.એન. સિંઘે જણાવ્યું હતું. ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા 36,480 ખેડૂતોને લાભ મળશે તથા ખરીદીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન આચરાય તે માટે વિડીયોગ્રાફી પણ કરાશે. મગફળીની સાથે તુવેરની પણ ટેકાના ભાવે ખરીદી કરવાની રાજ્યના મુખ્ય સચિવે જાહેરાત કરી છે. 12મી માર્ચથી 40 કેન્દ્ર પરથી ખરીદી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે 5 દિવસ વધારેની મોહલત આપી છે. આવતા સોમવાર 5મી તારીખથી 5 ડેઝ 5 દિવસ માટે કર્યા છે કે તમે 1 લાખ ટન વધારાના પરચેસ કરી શકો છો. તો એટલે કુલ જોઈએ તો આશરે 9 લાખ ટન ઓવરઓલ ગુજરાતમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીના પરચેસ થશે. ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે રાજ્ય સરકારે 31મી જુલાઈ સુધીનું આગોતરું આયોજન કર્યું છે. નર્મદા પાણીના વિકલ્પે ₹200 કરોડના ખર્ચે હાથ ધરાયેલા 32 કામોની પણ સમીક્ષા કરીને તેને ઝડપી પૂરા કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાકીદ કરી હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. ઉનાળો આવતાની સાથે જ પાણીની સમસ્યા જોર પકડે છે, પણ આ વર્ષે રાજ્ય સરકારે પાણીની તંગીને પહોંચી વળવા નક્કર આગોતરું આયોજન કર્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં જળ વ્યવસ્થાપન અંગેની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ હતી, જેમાં પાણીની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પાણી પુરવઠા મંત્રી પરબત પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. આગામી 31 જુલાઈ સુધી રાજ્યના ગામ શહેરમાં ક્યાંય પાણીની તંગી ન રહે તેવું આયોજન કરાયું છે. આ માટે રાજ્ય સરકારે પાઇપલાઇન, હેન્ડપંપ સહિતના ₹200 કરોડના કામ તાકીદે કરવાની સૂચના આપી છે, જેમાં ટેન્કર વ્યવસ્થા, હેન્ડપંપ જેવી મશીનરીનું રિપેરિંગ કામ હાથ ધરાશે. આ સાથે જ જિલ્લા કલેક્ટરને 15મી માર્ચથી દર અઠવાડિયે પાણી સમિતિની બેઠક યોજવાનો નિર્દેશ કર્યો છે. રાજ્યના 1400 ગામ અને 32 શહેરોને પાણીની વૈકલ્પિક યોજના દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું પણ આયોજન રાજ્ય સરકારે કર્યું છે. કઈ જિલ્લામાં કઈ રીતે પાણી આપવામાં આવશે, પીવાના પાણીના કોઈ પણ જિલ્લામાં તંગી ન થાય. મોટાભાગે નર્મદા આધારિત જિલ્લાઓ છે તેમાં અને નર્મદા સિવાય પણ જિલ્લાઓ છે તેમાં પણ પોતે પાઇપલાઇન મારફતે, ટેન્કર મારફતે અને છેલ્લે જો થાય તો હેન્ડપંપ મારફતે પણ પાણી આપવામાં આવશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત નર્મદાના પાણી પર નિર્ભર છે, ત્યારે આ વખતે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે. જો વાત કરવામાં આવે નર્મદા બંધની, તો નર્મદા ડેમ 58,600 લાખ ઘનમીટર પાણીની ક્ષમતા ધરાવે છે, જેમાંથી સિંચાઈ માટે 1.905 મિલિયન હેક્ટર એટલે કે રાજ્યના 18.45 લાખ હેક્ટરમાં સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે, જેનાથી 10 લાખ ખેડૂતોને લાભ થઈ રહ્યો છે. આ સાથે જ નર્મદાનું પાણી રાજ્યના 9,633 ગામ અને 131 શહેરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાય સમયથી નર્મદા ડેમમાં પાણી ઓછું થયાના સમાચાર વહેતા થયા હતા, પણ હાલ નર્મદા ડેમમાં પાણી વિશે કેવડિયા રેન્જના આરએફઓનું કહેવું છે કે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો હાલ 108.23 મીટર છે, જે ચિંતાનો વિષય નથી. 31મી જુલાઈ સુધી સરકારશ્રીએ નક્કી કરેલું છે કે ગુજરાતના તમામ શહેરો અને ગામડાઓને પાણી પીવાની વ્યવસ્થા નર્મદાથી થશે. 108 મીટરની સપાટી છે અને 83 મીટર કરતા પણ નીચે જઈએ ત્યાં સુધી આપણને પાણી મળી શકે એવી વ્યવસ્થા છે. તો 83 ને 101નો ગુણાકાર કરીએ તો ઓછામાં ઓછું 21 થી 22 મીટર જેટલું પાણી છે. એટલું પાણી આપણેથી વપરાવાનું પણ નથી. એટલે હું માનું છું કે આપણાને આવતા વર્ષે પણ પાણી પીવાની પૂરેપૂરી નર્મદાના નીર આપણને મળી રહેવાના છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની પોકાર શરૂ થઈ હતી. જો કે રાજ્ય સરકારે યોજનાબદ્ધ આયોજન કરી દેતા પાણીની સમસ્યાનો મહદ અંશે અંત આવે તેવું લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
પ્રવાસન સ્થળ દીવમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. દીવના ગાંધીપરા વિસ્તારમાં ક્રિષ્ના પાર્ક હોટલ પર સવારથી જ તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા. હોટલ માલિકે સરકારી જમીન પર ધીરે ધીરે 48 જેટલા રૂમ ગેરકાયદે બાંધી દીધા હતા. આ સાથે સામે આવેલા તળાવ તથા ખુલ્લી જગ્યાને પણ હોટલ માલિકે ભાડે આપતો હતો. કોર્ટના આદેશ બાદ દબાણ હટાવવાની આ કાર્યવાહીમાં દીવ કલેક્ટર હેમંત કુમાર, મામલતદાર ચંદ્રહાસ વાજા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. जो भी इसमें इलीगल एनक्रोचमेंट करके जो इलीगल स्ट्रक्चर्स बना रखे हैं वी शुड ब्रिंग देम डाउन. तो आज हमने सुबह 6 बजे से ही इसके लिए सारी टीम्स को तैयार कर लिया था और जैसे ही सनराइज हुआ हमारी टीम वहाँ मौके पर पहुँच गई और हमने रूम से जितना भी मूवेबल प्रॉपर्टी थी जो निकाल सकते थे वो प्रॉपर्टी हमने निकाली है वहाँ से और उसके बाद इमूवेबल स्ट्रक्चर्स को हमने डिमोलिश किया है. ખેડૂતોની આવક બમણી કરવાનો સરકારે સંકલ્પ કર્યો છે, ત્યારે પ્રધાનમંત્રીના આ સંકલ્પને સાર્થક કરવા ખેડૂતો પણ મહેનત કરી રહ્યા છે. ત્યારે દરેક ખેડૂતને આશા હોય છે કે તેમના પાકનો સારો ભાવ મળે. નવસારી જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂત સજીવ ખેતી કરી પોતાના ઉત્પાદનને વપરાશકારો સુધી પહોંચાડી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. આ છે નવસારીના જિલ્લા વિકાસ અધિકારી તુષાર સુમેરા. તેઓ જ્યારે જિલ્લામાં પ્રધાનમંત્રીની પારંપરિક ખેતી વિકાસ યોજના વિશે જાગૃતિ પહોંચાડતા હતા ત્યારે તેઓએ ખેડૂતોને સજીવ ખેતી અપનાવતા જોયા. ત્યારે તેમને વિચાર આવ્યો કે ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળવું જોઈએ. બસ આ પછી જ નોફકોની રચના થઈ. નોફકો એટલે નવસારી ડિસ્ટ્રિક્ટ ઓર્ગેનિક ફાર્મર્સ કોઓપરેટિવ લિમિટેડ. ખેડૂતો માટે આ એક એવો મંચ છે જ્યાંથી તેઓ પોતાના સજીવ પાકને સીધા ઉપભોક્તા સુધી પહોંચાડી શકે. નોફકોમાં ખેતી, ખેતી વિજ્ઞાન કેન્દ્ર, કૃષિ યુનિवर्सिटी तथा नाबार्ड મળીને ખેડૂતોના રસ્તાને સરળ બનાવી રહ્યા છે. नॉफको का बेसिक आइडिया वाज दिस हैंड होल्डिंग. हम फार्मर का हैंड होल्डिंग करना चाहते थे कि जो आपका स्ट्रगल पीरियड है ऑर्गेनिक कन्वर्ट होने में, वो स्ट्रगल के समय पे हम आपके साथ रहे और आपको एक बैकग्राउंड प्रदान करें. आज 950 फार्मर्स को हम सर्टिफिकेशन प्रोसेस में पर प्रधानमंत्री परंपरागत कृषि विकास योजना के अंतर्गत सर्टिफिकेशन में ले जा रहे हैं. उनको हम सर्टिफिकेशन दिलवाएंगे, तब तक जितने भी सर्टिफिकेट ले रहे हैं उनकी प्रोडक्ट ब्रांड में जाएंगी. कृषि विज्ञान केंद्र ने जो 3 साल से जुम्बेश उठाई थी उसमें जिला प्रशासन और सभी विभाग ने इकट्ठा होकर एक नॉफको यानी कि सजीव खेती कोऑपरेटिव सोसाइटी का जो नवसारी डिस्ट्रिक्ट में निर्माण किया है. आज नवसारी डिस्ट्रिक्ट में पूरे राज्य में सबसे अधिक किसान हैं जो सजीव खेती की ओर जा रहा है. રાસાયણિકથી સજીવ ખેતીમાં પરિવર્તનની સાથે ખેડૂતોને જ્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે પણ નોફકો સહાય માટે તત્પર રહે છે. નોફકો સાથે જોડાયેલા બધા ખેડૂતોને બજારમાં સારો ભાવ અને ગ્રાહકોનો વિશ્વાસ મળી રહે છે. ચોખા, ઘઉં, શેરડી કે શાકભાજી બધી જ વસ્તુઓ નોફકોની બ્રાન્ડ હેઠળ ગ્રાહકો સુધી સીધી ઉપલબ્ધ થાય છે, જેથી ગ્રાહકોને સારી ક્વોલિટી અને ખેડૂતોને સારું પ્રીમિયમ મળી રહે છે. तो लोग भी ऑर्गेनिक की तरफ मुड़ रहे हैं और फार्मर्स अपनी खेती बचाने के लिए मुड़ रहे हैं. हमारे पास कुछ फार्मर्स हैं, कॉन्फिडेंटली हम उनकी जमीन और बाजू की जमीन में डिफरेंस देख पा रहे हैं. हमारे ऑर्गेनिक फार्मर्स की जमीन का कलर अलग है और बाजू में अलग है. देयर प्रोडक्शन इज डिफरेंट. एक ही चीज का हम टेस्ट करते हैं तो दोनों अलग हमें टेस्ट मिलता है. एंड सिमिलरली देयर प्राइसेस आर ऑल्सो डिफरेंट. पहला અમે રાસાયણિક ખાતરથી ખેતી કરતા હતા ને જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હતા. નફકોથી જોડાયા એટલે જ દવાનો ખર્ચો, રાસાયણિક ખાતરનો ખર્ચો એ જ ખેડૂતને પહેલો તો લાભ થઈ ગયો છે. અનેક વેપારીઓ અમારા બાજુ આકર્ષાયા છે. એક્સપોર્ટ વાળા બી આવી રહ્યા છે. બીજા અમારા એપીએમસી વાળા વેપારી બી અમને વધારે ધ્યાનથી જોઈ રહ્યા છે કે આ લોકોનું ઉત્પાદન સારું છે એટલે અમને ભાવ બી વધારે મળે છે. કૃષિ મેળાઓમાં પણ નોફકોની પ્રોડક્ટ્સ ગ્રાહકોની પ્રથમ પસંદગી બન્યું છે, જેના થકી ખેડૂતોના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. फार्मर की खुद की प्रोडक्ट है, खुद फार्मर बेच रहा है, उस विश्वास से ऑर्गेनिक फूड वो स्टॉल से खरीदे और लेटर ऑन ऑर्गेनिक का पूरा सेल एक इस लेवल पे ले जाए कि जहां पे हम फार्मर को एक रीजनेबल लेवल ऑफ उनको रिटर्न्स दे सके और लोगों को हेल्थ का एश्योरिटी दे सके. सब्जी मिलता है उसमें और ऑर्गेनिक जो अभी मिल रहा है उसमें बहुत सा डिफरेंस है. ट्रेड फेर आवेलो હતો તો તે ટ્રેડ ફેરની અંદર અમે જ્યારે ગયા હતા ત્યાંથી અમે ગોળ ખરીદ્યો હતો અને તે ગોળ લાવીને અમે જ્યારે ખાધો અને જે માર્કેટનો ગોળ છે તે ખાધો તેમાં બહુ ફરક લાગે છે.
ખેડૂત ઈશ્વરભાઈ સહિતના અન્ય કેટલાક ખેડૂતો તેમનો પાક વિદેશમાં પણ મોકલે છે. એટલું જ નહીં, ફૂડ પ્રોસેસિંગ જેવા વિકલ્પો પર પણ કામ કરી રહ્યા છે. अभी दुबई में 14 टन सूरन भेजा. हर हफ्ते में 2 बार 1 टन ऑल सब्जीज कलेक्ट करके भेजना गया है. ये नॉफ्को के अंदर जितना भी खेडूत लोग जुड़ते रहे हैं, 2-3 महीने में एक बार हम मिलते हैं, तो हर फार्मर जो आता है वो फार्मर को अपने अपने ओर से वो क्या कर रहा है, कैसे करता रहा है, क्या मार्केट है, इसके बारे में डिस्कशन होता है. નોફકો એક એવી બ્રાન્ડ બની ચૂકી છે જેનાથી ખેડૂતોને એક સારો વિકલ્પ તો મળી જ રહ્યો છે, સાથે આવકમાં પણ વધારો થયો છે. સજીવ ખેતી કરવાથી ખેડૂતોને સરકારી સંસ્થાઓ પાસેથી મદદ પણ મળે છે. ત્યારે હવે નોફકોથી જોડાયેલા ખેડૂતોની સમૃદ્ધિ જોઈને અન્ય ખેડૂતો પણ સજીવ ખેતી તરફ પ્રેરાઈ રહ્યા છે. દૂરદર્શન સમાચાર માટે લક્ષ્મણ રાજપૂત સાથે મેઘના દેવનો રિપોર્ટ. રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું છે કે દર્દીઓની સાચી સેવા કરનાર તબીબ દર્દી માટે ભગવાન સ્વરૂપ હોય છે. અમદાવાદ એએમએ ખાતે ડોક્ટર તિવેન મરવાના 2 પુસ્તકો ડાયાબિટીસની કડવી વાતો અને ગોળ, ખાંડ, મધ અને સેક્રીન કેટલા મીઠા કેટલા કડવા શીર્ષક હેઠળ 2 પુસ્તકોનું રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે વિદેશની ધરતી પર શિક્ષણ મેળવી માતૃભૂમિની સેવા કરવાનો વિચાર મનમાં રાખવો એ ડોક્ટર મરવાની પ્રશંસનીય વાતો પૈકીની એક વાત છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતીય પરંપરામાં ધર્મની સાધના માટે જ્યારે શરીરનું સ્વસ્થ હોવું મહત્વનું છે, ત્યારે આ પુસ્તક વાંચનાર દર્દીઓનું મનોબળ મજબૂત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં દીવના યુવાનો પણ પાછળ ન રહી જાય અને સરકારી પરીક્ષાઓ પાસ કરે તે માટે વિવેક ફિશરીઝ સોસાયટી દ્વારા યોજાયેલા નિઃશુલ્ક વર્ગોનું સમાપન થયું છે. 20 ફેબ્રુઆરીથી યુવાનોના ભવિષ્યને ધ્યાનમાં લઈ આ સોસાયટી દ્વારા નિઃશુલ્ક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિવિધ તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. સાથે તર્ક વિચાર, કન્ટેસ્ટ સહિત વિવિધ વિષયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. તો સમાપન પ્રસંગે સોસાયટીના પ્રમુખ ઉમેશ રામા બામણિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં યુવાનોને અંગ્રેજીમાં પડતી મુશ્કેલીને નિવારવા માટે અંગ્રેજી વ્યાકરણ તથા સ્પોકન ઇંગ્લિશના કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. જમ્મુ કાશ્મીરના શોપિયામાં સેનાના કેમ્પ પર આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ સેનાના મોબાઈલ ચેકપોસ્ટ પર ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં સેના દ્વારા એક આતંકવાદી સહિત તેના 3 ઓવરગ્રાઉન્ડ વર્કરોને પણ ઠાર કર્યા છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પંજાબ યુનિવર્સિટીના 67માં દીક્ષાંત સમારોહમાં થયા હતા સામેલ. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ડિગ્રી આપી સન્માનિત કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે જીવનમાં સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જમ્મુ વિશ્વવિદ્યાલયના 17મા દીક્ષાંત સમારોહને કર્યું હતું સંબોધન. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ અને વિશ્વવિદ્યાલયના કુલપતિ એન વોરાની સાથે મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ દીક્ષાંત સમારોહમાં રહ્યા હાજર. પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી અને હીરાના વેપારી નીરવ મોદી પર મજબૂત થઈ સીબીઆઈ પકડ. નીરવ મોદીની કંપનીના 2 કર્મચારીઓ અને 1 એડિટરની કરવામાં આવી ધરપકડ. આઈએનએક્સ મીડિયા કેસમાં સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમની 4 કલાક સુધી કરી હતી પ્રશ્નોત્તરી. ભાઈખલા જેલમાં બંધ આઈએનએક્સ મીડિયાના માલિક પીટર અને ઇન્દ્રાણી મુખર્જીની સામે કાર્તિને બેસાડી કરી પ્રશ્નોત્તરી. સ્ટાફ સિલેક્શન કમિશનની પરીક્ષાના કૌભાંડ મુદ્દે પેપર લીક કૌભાંડમાં સીબીઆઈ તપાસની એસએસસી દ્વારા ભલામણ. દિલ્હી ભાજપાના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીની સાથે વિદ્યાર્થીઓના પ્રતિનિધિ મંડળે એસએસસીને કૌભાંડ બાબતે આપ્યો પત્ર. સીબીએસઈની બોર્ડ પરીક્ષાઓ આજથી થઈ રહી છે શરૂ. 10મા ધોરણની પરીક્ષા આજથી 10 એપ્રિલ અને 12મા ધોરણની પરીક્ષા પણ આજથી 13 એપ્રિલ સુધી ચાલશે. ચીનને કોમ્યુનિસ્ટ પક્ષ સીપીસીની કેન્દ્ર સમિતિએ સંવિધાનિક સુધારાના માધ્યમથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ માટે 2 ટર્મનો સમયગાળો હટાવવા માટેનો પ્રસ્તાવ કર્યો રજૂ. આ સુધારાથી જિનપિંગ આજીવન રાષ્ટ્રપતિ પદ પર બની રહેવાની શક્યતા. સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડે આખરી મિનિટોમાં ગોલ ફટકારીને ભારતને ટુર્નામેન્ટમાં તેની પહેલી જીતથી વંચિત રાખતા મેચ 1-1થી ડ્રો.
વાગડ પ્રકૃતિ સંઘ દ્વારા એકલના સફેદ રણ અને મેરિયા પ્રાકૃતિક ઉદ્યાનમાં વાગડમાં વસંતના વધામણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત અને દેશ વિદેશના કલાકારોએ પોતાના સુરોથી સફેદ રણને ગુંજાવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હતો, કારણ કે વાગડ વિસ્તારમાં પણ પ્રવાસનની ઘણી શક્યતાઓ છે. કચ્છના લોકવાદ્યો જોડિયા પાવા, ધડો ધમેલો, મોરચંગ સાથે સતાર પર રાગ આરાધી વાણીમાં સૂર રેલાવતા કચ્છના કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યના ખ્યાતનામ કવિ સર્જકો ઉપસ્થિત રહ્યા હતા અને વાગડના પ્રાકૃતિક સુંદરતાનું દર્શન કરાવતા રણના રંગબુકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. અહીંયા નેચરલ તમને વાતાવરણ મળી રહે છે, તેમજ અહીંયાનો વાતાવરણ આબોહવા એકદમ શુદ્ધ, પ્રદૂષણથી એકદમ દૂર છે, નેચરલ છે. આપણને નેચરની એકદમ નજીક એક અલગ જ અનુભૂતિ અપાવે છે. વાગડમાં વસંતના વધામણા આવો એક કાર્યક્રમ છેલ્લા 4 વર્ષથી અમે કરીએ છીએ, જે અહીંયાની લોકકલા, સંસ્કૃતિ અને અહીંયાની જે ઓળખ છે વાગડની, એ ઓળખ છતી થાય અને લોકો આ વિસ્તારને જાણે અને માણે. આ પૂર્વ કચ્છમાં પણ જે રણ છે એ રણની વાત પણ આ કાર્યક્રમમાં મુકાય છે અને એની સાથે સાથે આજે એક પુસ્તકનું પણ વિમોચન કરાયું, કલર્સ ઓફ રણ, રણના રંગો, એ પુસ્તકનું આની સાથે વિમોચન પણ કરાયું. ફરી એક વખત ગુજરાતની દીકરીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું અંતરિયાળ ગામ એવા કરજુનની આદિવાસી યુવતી તેજલ ભોયાએ ગઈ 25મી ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં યોજાયેલી 10 કિલોમીટરની મેરેથોન રેસમાં 3જું સ્થાન પ્રાપ્ત કરીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. આ સિદ્ધિથી તેજલે સમગ્ર પંથક અને રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. તેજલની આ સિદ્ધિ બદલ કપરાડાના મામલતદારે તેનું સન્માન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સામાન્ય પરિવારમાંથી આવતી તેજલે આ સ્પર્ધા જીતવા માટે સતત 3 મહિના સુધી અથાગ પરિશ્રમ કર્યો હતો. તેજલ હાલ BAના 3જા વર્ષમાં અભ્યાસ કરે છે અને ભવિષ્યમાં વિશ્વ કક્ષાએ અને ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું તેનું સપનું છે. મેક્સિકોના ગ્વાદલઝારામાં ચાલી રહેલ ISSF વર્લ્ડ કપમાં ભારતના ખેલાડીનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. 10 મીટરની એર પિસ્તોલ મહિલા સ્પર્ધામાં ભારતની માત્ર 16 વર્ષની મનુ ભાકરે સ્વર્ણ પદક જીત્યો છે. આ સ્પર્ધામાં ભારતનો આ બીજો સ્વર્ણ પદક છે. પુરુષોની 10 મીટરની એર પિસ્તોલ સ્પર્ધામાં ભારતને કાંસ્ય પદક મળ્યો છે. રવિકુમારે 3જું સ્થાન મેળવી કાંસ્ય પદક જીત્યો હતો. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં ઓસ્કાર પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. વિશ્વમાં ઓસ્કારના નામથી પ્રખ્યાત એકેડેમીનો આ 90મો સમારોહ છે. આ વખતના ઓસ્કાર સમારોહમાં ફિલ્મ ધ શેપ ઓફ વોટરનો દબદબો રહ્યો. આ ફિલ્મે 4 પુરસ્કાર તેના નામે મેળવ્યા છે, જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ નિદર્શનની સાથે પ્રોડક્શન ડિઝાઇન તથા ઓરિજિનલ સ્કોર પણ સામેલ રહ્યા હતા. સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર ફ્રાન્સેસ મેકડોરમન્ડને ફિલ્મ 3 બિલબોર્ડ્સ આઉટસાઇડ અ બિંગ માટે મળ્યો હતો. સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ ફિલ્મ ડાર્કેસ્ટ ઓવર માટે ગેરી ઓલ્ડમેનને મળ્યો હતો. સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પુરસ્કાર સેમ રોકવેલને મળ્યો છે. ફિલ્મ 3 બિલબોર્ડ્સ આઉટસાઇડ અ બિંગ મિસોરી માટે સેમ રોકવેલને પુરસ્કાર મળેલ છે. ફિલ્મ ડનકર્કને 3 શ્રેણીઓમાં પુરસ્કાર મળ્યા છે, જેમાં સર્વશ્રેષ્ઠ સંપાદન, સર્વશ્રેષ્ઠ ધ્વનિ સંપાદન અને સર્વશ્રેષ્ઠ ધ્વનિ મિશ્રણ પુરસ્કાર સામેલ છે. ઓસ્કાર પુરસ્કાર સમારોહ દરમિયાન દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને અભિનેતા શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિને કેન્દ્ર મંત્રીઓથી લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમને શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રીના ટ્વીટ પર શિવરાજસિંહે ધન્યવાદ કહેતું ટ્વીટ પણ કર્યું. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી વિજય ગોયલે ટ્વિટર પર ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આવતીકાલે નમો યોજના કેન્દ્રોનું શુભારંભ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. ટ્વીટમાં વિજય ગોયલે કહ્યું છે કે 4 વર્ષની અંદર મોદી સરકારે જે કામો કર્યા છે તે કામો બીજી સરકારે 40 વર્ષોમાં પણ નથી કર્યા. આ યોજનાઓની જાણકારી જન જન સુધી પહોંચે તે માટે અમે કટિબદ્ધ છીએ. વિજય ગોયલના આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે.
90મો ઓસ્કર એકેડેમી એવોર્ડ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં ચાલી રહ્યો છે, જ્યાં શ્રીદેવી અને શશી કપૂરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ જાણકારી #એન્ટરટેનમેન્ટ અને બોલિવૂડ હસ્તીના ઓફિશિયલ પેજ પર ટ્વીટ કરવામાં આવી છે. આ ટ્વીટને ખૂબ જ લાઇક્સ મળી રહ્યા છે. તરણ સ્પર્ધા તો ઘણી જોઈ હશે, પરંતુ કાતિલ ઠંડીમાં બર્ફીલા પાણીમાં તરવું તે પણ હિંમતભર્યું કાર્ય કહી શકાય. તાજેતરમાં લિથુઆનિયાના ટ્રાકાઈ શહેરમાં અનોખી વિન્ટર સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં શહેરના સાહસિક તરવૈયાઓએ -12 ડિગ્રી સેલ્સિયસ ઠંડીમાં પણ આ તરણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ વિડીયો યુટ્યુબ પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી જગદીશ પ્રજાપતિનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.